शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो जीवन मुक्त विवेक नामना ग्रंथ છે જે સ્વામી વિદ્યારણ્ય વિરચિત છે। પોતાના ગુરુ શ્રી વિદ્યાતીર્થ જેમના ગુરુજી હતા એમને નમસ્કારથી આ ગ્રંથનું મંગલાચરણ કર્યું।
વંદે તમહમ વંદે વિદ્યાતીર્થ મહેશ્વરમ. વિદ્યાતીર્થ જેનું નામ છે એવા મહેશ્વર મહાન ઈશ્વર એમાં ગુરુજી છે, વંદે એમને નમસ્કાર કરું છું. તો ગ્રંથકાર પોતાના ગુરુ અને ઈશ્વરમાં કોઈ ભેદ જોતા નથી, માટે મહેશ્વર પણ કહે છે. સાથે સાથે એનું વર્ણન પણ મહેશ્વર કે ભગવાન જેવું જ કરે છે. યસ્ય નિશ્વસિતમ વેદા, જેમના નિશ્વાસ સ્વરૂપ વેદ પ્રકટ થયેલા છે. યો વેદેભ્ય અખિલમ જગત નિર્મમે, અને જેમણે આ વેદમાંથી અર્થાત વેદના જ્ઞાન પર આધારિત સમગ્ર જગતનું નિર્માણ કર્યું. અર્થાત જે જ્ઞાન સ્વરૂપ છે, વેદ એટલે જ્ઞાન, તો પરમાત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. અને એથી પહેલા આ જ્ઞાન જેનું પ્રાગટ્ય થયું વેદના રૂપમાં, એ જ્ઞાનના આધારે પછી આ સમગ્ર જગતનું સર્જન થયું. જ્ઞાન એટલે નામ, જગત એટલે રૂપ. આ પ્રકારે જેમણે સમગ્ર નામ રૂપાત્મક જગતનું સર્જન કર્યું એવા મહેશ્વર સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ અમારા ગુરુ ભગવાન વિદ્યાતીર્થને નમસ્કાર. હવે ગ્રંથમાં પોતે શું કરવાના છે? વક્ષે વિવિધિશાન્યાસમ વિદ્વન્યાસમ ચ ભેદતઃ. પહેલા તો આ ગ્રંથમાં વિવિધિશા સંન્યાસ અને વિદ્વદ સંન્યાસ એ પ્રકારના ભેદ પાડીને હું તમને આપને કહીશ, પ્રતિજ્ઞા કરે છે. તો આપણે જોઈશું કે આ ગ્રંથમાં 5 પ્રકરણ છે. પ્રમાણ પ્રકરણ, વાસનાક્ષય પ્રકરણ, મનોનાશ પ્રકરણ, સ્વરૂપ સિદ્ધિ પ્રયોજન પ્રકરણ, વિદ્વત સંન્યાસ પ્રકરણ. તો આનો વિષય છે જીવન મુક્તિ. જીવન મુક્તિ, મુક્તિ એટલે મોક્ષ. જીવન મુક્તિ અર્થાત જ્યારે મનુષ્ય જીવંત છે ત્યારે જ મુક્ત છે. તો જે જ્ઞાની પુરુષ જીવંત હોવા છતાં અર્થાત આ દેહમાં હોવા છતાં પણ મુક્ત છે, એની અવસ્થાને જીવન મુક્તિ કહેવામાં આવે છે. તો જીવન મુક્તિ એનું નિરૂપણ આ ગ્રંથમાં છે. જીવન મુક્તિ વિવેક, એટલે કે આ જીવન મુક્તિનું નિરૂપણ આ ગ્રંથમાં છે. વિવેક બધું જ આવી ગયું. જીવન મુક્તિ શું છે, એ જીવન મુક્તિ નું સાધન શું છે, જીવન મુક્તિ છે કે નહીં, હોય તો એનું સ્વરૂપ કેવું છે, એને પ્રાપ્ત કરવાનું સાધન શું છે, અને જીવન મુક્તિ પ્રાપ્ત કર્યાથી જીવનમાં શું પ્રયોજન સિદ્ધ થાય વગેરે આ બધાનું વિવેચન આ ગ્રંથમાં છે. તો ભાઈ જીવન મુક્તિ એ આટલી મહત્વની વસ્તુ કેમ છે? મુક્તિ આપણા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે. મુક્તિ કહો, મોક્ષ કહો, આનંદ કહો, પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણે મુક્તિ ઈચ્છી રહ્યો છે. દરેકને સ્વતંત્રતા સ્વભાવથી જ પ્રિય છે. સાથે સાથે જન્મથી જ આપણને પરતંત્રતાનો અનુભવ પણ થતો હોય છે. એક બાજુ આપણને સ્વતંત્રતા પ્રિય છે, બીજી બાજુ આપણે પરતંત્રતાનો અનુભવ કરીએ છીએ. એટલા માટે સતત પરતંત્રતામાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો હોય છે. આપણે શું જોઈએ છે? સ્વતંત્રતા જોઈએ છે, મુક્તિ જોઈએ છે. કોઈ પ્રકારનું બંધન, કોઈ પ્રકારની પરતંત્રતા, કોઈ પ્રકારની પરવશતા, કોઈ પ્રકારની અસહાયતા, કોઈ પ્રકારની ઉણપ આપણે સ્વીકારી શકતા નથી. કોઈ ઉણપ નહીં, પરતંત્રતા નહીં, અસહાયતા નહીં, પરવશતા નહીં, બંધન નહીં, ખોટ નહીં, એવું કશું મારે જેમાં ના જોઈએ. આવી સ્વાભાવિક ઈચ્છા લઈને પ્રત્યેક મનુષ્ય જન્મ્યો છે. આમ પ્રત્યેક મનુષ્યને મુક્તિ જોઈએ છે. બંધનમાંથી મુક્તિ, ઉણપમાંથી મુક્તિ, પરતંત્રતામાંથી મુક્તિ, બધી એક જ વસ્તુ છે. અલ્પતામાંથી મુક્તિ પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે. અને આપણા શાસ્ત્રો કહે છે કે આ ધ્યેય શક્ય છે. મનુષ્ય જે ઈચ્છે છે એ વાસ્તવમાં એ સિદ્ધ કરી શકે છે, અને પ્રત્યેક મનુષ્ય આ સિદ્ધ કરી શકે છે.
એનું સરળ કારણ એક જ છે કે આ મુક્તિ કે મોક્ષ જે મનુષ્ય ઈચ્છે છે વાસ્તવમાં એનું સ્વરૂપ છે, અર્થાત આપણે ખરેખર તો મુક્ત છીએ જ, આપણું સ્વરૂપ છે. આ પ્રકારે આ નિર્ભેળ મુક્તિ, બિન શરતી મુક્તિ, બિન શરતી અર્થાત જેમાં દેશનું, કાળનું, પરિસ્થિતિનું કોઈ પ્રકારનું બંધન ના હોય, કોઈ પ્રકારની શરત ના હોય, જે સર્વ દેશમાં હોય, સર્વ કાળમાં હોય, સર્વ પરિસ્થિતિમાં હોય, એ પ્રકારની મુક્તિ આપણે ઈચ્છે છે એ વાસ્તવમાં એ તો આપણે છીએ જ, એ જ આપણું સ્વરૂપ છે. એટલા માટે જ આપણને આ પ્રકારની મુક્તિ માટે સ્વાભાવિક પ્રેમ છે, કારણ કે દરેક વસ્તુને પોતાના સ્વભાવ માટે પ્રેમ હોય છે. અને છતાં આપણા જીવનમાં એવું કંઈક છે જેને કારણે આ મુક્તિ આપણો સ્વભાવ જ છે, જે નિત્ય પ્રાપ્ત જ છે, એનો આપણને લાભ મળતો નથી, અર્થાત આપણને અનુભવ કરતા નથી. આપણા વર્તનમાં આપણું સ્વરૂપ કે સ્વભાવ પ્રગટ થતો નથી. કોઈક રીતે આપણે આપણા સ્વભાવથી વિખૂટા ના પડી ગયા હોય, જાણે કે આપણે આપણા સ્વભાવ કરતા તદ્દન વિપરીત કે વિરુદ્ધ વર્તન કરી રહ્યા હોય એવું લાગે છે. એવું કશું આપણા જીવનમાં છે જે આપણને આપણા સ્વાભાવિક હક્કથી જાણે વંચિત રાખે છે. એટલું જ નહીં, પરંતુ આપણે છીએ એના કરતા તદ્દન વિપરીત પ્રકારની લાગણી આપણે ઉત્પન્ન કરીને આપણને સતત દુઃખનું કારણ બને છે. અર્થાત મનુષ્ય મુક્ત તો નથી પણ મહાન દુઃખી છે. આમ પ્રત્યેક મનુષ્ય જીવનમાં દુઃખ છે, શોક છે, કારણ કે માણસ પોતાને પરતંત્ર માને છે, પરવશ માને છે, અસહાય માને છે, બદ્ધ માને છે, અલ્પ માને છે, મર્યાદિત માને છે, તુચ્છ માને છે. આવી માન્યતા છે, હકીકત નથી, પરંતુ ભ્રમ છે. ભ્રમ કહો, માન્યતા કહો, જ્યાં સુધી એ ભ્રમ છે એવું આપણને જ્ઞાન ન હોય તો આપણે વાસ્તવિકતા છે. ભલે ને સામે દોડવું પડ્યું હોય, પરંતુ આપણે એમ માનતો હોય કે આ તો સાપ છે, તો આપણે સાપ વાસ્તવિક જેથી સાચો સાપ હોય અને જે પ્રકારનો ભય વગેરે ઉત્પન્ન થાય એવો ભય આ કાલ્પનિક સાપ ઉત્પન્ન કરે છે. તે પ્રકારે ભલા બંધન સાચું નથી, કાલ્પનિક છે, ભ્રમ છે, પરંતુ જ્યાં સુધી આ ભ્રમને આપણે ભ્રમ ન જાણીએ ત્યાં સુધી આપણે વાસ્તવિકતા છે. અને ભ્રમ હંમેશા અજ્ઞાનમાંથી જન્મે. આમ દોરડાને દોરડા રૂપે ન જાણવાને કારણે જ સર્પનો કે કશાયનો ભ્રમ જન્મે. જો આપણે દોરડાને દોરડા રૂપે જાણતા હોય તો ક્યારે પછી એના વિશે આપણે ગેરસમજ ના જન્મે. તો આત્મા અર્થાત પોતે છે એના કરતા તદ્દન વિપરીત રૂપે આપણને માનીએ છીએ, કારણ કે આપણને આત્માનું પોતાની જાતનું અજ્ઞાન છે એવું લઈને આપણે જન્મ્યા છે. અજ્ઞાનમાંથી ભ્રમ કે વિપરીત જ્ઞાન જન્મે છે. આમ જન્મથી જ આપણે અનેક પ્રકારના ભ્રમ, વિપરીત જ્ઞાન, પોતાના વિશે ખોટા ખ્યાલ, પોતાના વિશે ખોટા અભિપ્રાયો લઈને જન્મેલા છે. જે અનાત્મા છે એને આત્મા માનીએ છીએ. આમ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત જે અનાત્મા છે એને આપણે સ્વાભાવિક રીતે આત્મા માનીએ છીએ. એને જ કારણે અનાત્માની દેહ વગેરેની સર્વ મર્યાદાઓનો આપણે પોતાની મર્યાદા માની લઈએ, તેથી પોતાને મર્યાદિત માનીએ છીએ. આમ આપણે મર્યાદિત નથી, અલ્પ નથી, તુચ્છ નથી, અને છતાં વાપણમાં આ મર્યાદિતપણાનો, અલ્પતાનો, તુચ્છતાનો આવો ખ્યાલ કેમ જન્મ કે ક્યાંક તુચ્છતા છે ખરી. પણ માની છે ત્યાં નથી, પણ ક્યાંક છે ખરી. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત વિચારો તુચ્છ જ છે, અલ્પ છે, જન્મ મૃત્યુના અધીન છે, સર્વ પરવશ છે, આ કુદરતના નિયમોના અધીન છે. અને એ સંઘાતમાં આત્મબુદ્ધિ હોવાના કારણે, એને હું માનતા હોવાના કારણે આપણે માનીએ છીએ કે આપણે બદ્ધ છીએ, અધીન છીએ, પરવશ છીએ, અલ્પ છીએ, તુચ્છ છે, જન્મ મૃત્યુના અધીન છીએ. આવી રીતે બંધન તો નહીં, પરંતુ બંધનનો ભ્રમ લઈને મનુષ્ય જન્મેલો છે. પણ એ ભ્રમને ભ્રમ રૂપે ન જાણતો હોવાને કારણે એ ભ્રમ એના માટે સત્ય હોવા તેથી એ જાણે કે સાચા બંધનથી પીડાય છે.
આ મનુષ્ય પીડાઈ રહ્યો છે બિચારો. પીડાય તો પણ કારણ વગર પીડાઈ રહ્યો છે. એની પીડા માટે, શોક માટે કારણ હોય તો બરોબર, એ છે નહીં. એટલે શાસ્ત્રો કહે છે, આપણો ઉપદેશ કરે છે કે મુક્તિ તારું સ્વરૂપ છે. બ્રહ્મ વાયદમગ્રાસીદ તમાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્સર્વમ અભવત. કે આ મનુષ્ય અજ્ઞાની ત્યારે પણ બ્રહ્મ જ છે, મુક્ત છે. તદાત્માનમેવાવેદ, એને વળી સદગુરુનો સમાગમ થયો, સદગુરુનો આશ્રય ગ્રહણ કર્યો. ઉપદેશના પરિણામે એના આત્મ અર્થાત પોતાનું જ્ઞાન થયું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયો, અર્થાત પોતાના પર અસર્વપણો જે અધ્યારો બધો દૂર થયો અને પોતાના વાસ્તવિક સ્વરૂપ માલિક બન્યો. આ પ્રકારે જ્ઞાનથી મુક્તિ. કારણ કે બંધન એક ભ્રમ છે, અજ્ઞાનની ઉપજ છે, અને માટે એ જ્ઞાનથી જ દૂર થઈ શકે. બીજા ટૂંકમાં કારણ દૂર થાય તો જ કાર્ય દૂર થાય. આ ભ્રમ, બંધન એક ભ્રમ છે, એનું કારણ અજ્ઞાન છે. અને માટે જ્ઞાન, આત્માનું વાસ્તવિક જ્ઞાન એ એનો એકમાત્ર ઉપાય છે. તર્ક શોકમ આત્મવિદ, જેના આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મનું આત્મરૂપ જ્ઞાન છે એ પરમ અર્થાત અનંતને પામે છે. એટલે આ જીવન મુક્તિનું નિરૂપણ કરવું જે મનુષ્યનો ધ્યેય છે, અને બધા જ ઉપનિષદ જેનું નિરૂપણ કરે છે. બધા ઉપનિષદ એક જ પ્રયોજન છે, કેવી રીતે મનુષ્યને શોકમાંથી મુક્ત કરવો અને કેવી રીતે એની મૂળભૂત ઈચ્છા પૂર્ણતા પ્રાપ્ત, એમાં કેમ પ્રતિષ્ઠિત કરવો. શોકમાંથી મુક્ત કરીને મનુષ્યને પૂર્ણતામાં કેમ પ્રતિષ્ઠિત કરવો. જે પ્રત્યેક મનુષ્ય ઝંખે છે એ ધ્યેય કેમ સિદ્ધ કરાવો, એક જ શાસ્ત્ર જ છે. અને તેથી જીવન મુક્તિ પ્રત્યેક મનુષ્યના જીવનનું ધ્યેય છે. દરેક શાસ્ત્રનો એ જ ઉપદેશ છે, દરેક શાસ્ત્રનું એ વિષય જ છે, અને એ વિષયોનું વિસ્તાર નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તો આ ગ્રંથમાં ગ્રંથકાર વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ, આ બે પ્રકારની મુક્તિની ચર્ચા કરે છે. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. જીવન મુક્તિ એટલે જીવંત છીએ ત્યારે જ મુક્તિ. વિદેહ મુક્તિ એટલે જયારે દેહ ન હોય ત્યારે પ્રાપ્ત થતી મુક્તિ. આપણે જોઈશું કે આ શબ્દ વિદેહ મુક્તિ છે, એના એનું પ્રચલિત અર્થઘટન છે, અને બીજું આ ગ્રંથકારનું પોતાનું અર્થઘટન છે. એટલે ઘણી વાર વિદ્યારણ્ય સ્વામી થોડાક બળવાખો તો ના કહેવાય, પણ છતાં પણ એક મૌલિકતા એમનામાં છે. અને તેથી જે પ્રચલિત ખ્યાલો છે એના કરતા પણ જુદો પોતાનો અભિપ્રાય ધરાવતા હોય છે, અને એના માટે બધા પુરાવા આપતા હોય છે. જેવી રીતે પંચદશીમાં એક આખું પ્રકરણ એમ લખ્યું તો કે ધ્યાન દીપક. ધ્યાન કે ભાઈ પરમ બ્રહ્મ, સગુણ નિર્ગુણ બ્રહ્મ પણ ધ્યાનનો વિષય બની શકે. આમ શાસ્ત્રમાં નિર્ગુણ બ્રહ્મના ધ્યાનનું પ્રતિપાદન છે. આખું પ્રકરણ લખ્યું હમણાં. તેવી રીતે વિદેહ મુક્તિની પોતાની વ્યાખ્યા કરે છે. વિદેહ મુક્તિ એટલે જયારે દેહ ન હોય એ અવસ્થામાં મુક્તિ. એટલે કે આ જીવન મુક્ત જ્ઞાની પુરુષ નું પ્રારબ્ધ સમાપ્ત થાય, એના પરિણામ આ દેહનો જયારે અંત આવે ત્યાર પછીની અવસ્થાને વિદેહ અવસ્થા કહેવાય. વિગત દેહ યસ્માત સ વિદેહ. ટૂંકમાં એ જેમાં દેહ નથી અવસ્થાને વિદેહ કહેવામાં. જેમ જનક વૈદેહ, પણ એ જયારે જુદા પ્રકાર, જનક વૈદેહ જુદા પ્રકારનો વૈદેહ હતો. તો વિદ્યારણ્ય સ્વામી કહે છે કે આ વિદેહ શબ્દ છે, એના બે અર્થ થઈ શકે. એક તો એ કે આ દેહ ન હોવો, અથવા આ દેહ ન હોવા બરોબર હોવું. એટલા જ માટે
કે વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે આ દેહનું હોવું એ કે આપણી સમસ્યા નથી. દેહ બિચારો કે આપણે બંધન કરતો નથી. આ દેહ કઈ મુશ્કેલી નથી આપણા માટે. કશી વસ્તુ તકમાં તકલીફ નથી. જે કાંઈ છે જ્યાં છે બધું બરોબર જ છે. આ દેહ એ કઈ બંધન નથી. આ જગત એ કઈ સંસાર નથી. આ ટૂંકમાં વ્યવહાર કોઈ સંસાર નથી. કશી વસ્તુ સંસાર નથી. જે છે તો ભગવાન જ છે. સર્વમ ખલોઈદમ બ્રહ્મ, જે કઈ બ્રહ્મ પરમાત્મા છે. પણ કશી વસ્તુ આપણે બંધન કરનારી નથી. કશી વસ્તુ દુઃખ આપનારી નથી. બંધન કરનારું કશુંક હોય તો એક જ વસ્તુ છે, અને તે છે અજ્ઞાન, વિપરીત જ્ઞાન. વસ્તુ જેવી છે તે રીતે ન જાણવી, એના કરતા વિપરીત રૂપે જાણવી. આમ દેહ વગેરે અનાત્મા છે, અને અનાત્મ ન જાણો એને આત્મરૂપે જાણો. આ જગત મિથ્યા છે, એને મિથ્યા રૂપે ન જાણવું, એને સત્ય માનવું. તેથી આ દેહ કોઈ બંધનનું કારણ નથી. દેહમાં અહમ ભાવ બંધનનું કારણ. ખરેખર આત્મા દેહ છે જ નહીં ને. દેહનો સવાલ ક્યાં છે? દેહ કોઈ રીતે આત્મા સાથે જ્ઞાની પુરુષ સાથે વળગેલો હોય, સંબંધિત હોય તો જુદી વાત છે. દેહને આત્માનો કોઈ સંબંધ જ નથી. સદેહ શું વસ્તુ છે ભાઈ? સદેહ મુક્તિ બોલવો કોને દેહ છે? આ જ્ઞાની પુરુષ ભાઈ તો આપણે કહીએ છીએ. એ જ્ઞાની પુરુષ પોતાને શું કહે છે? એને આ કોઈ દેહ સંબંધ છે નહીં. જેનામાં આત્મા બુદ્ધિ છે એ જાણે છે કે આ દેહને બધા સરખા જ છે. તેથી વિદેહનો એવો પણ અર્થ કરવામાં આવ્યો કે દેહમાં અહમ બુદ્ધિમાંથી મુક્તિ. દેહમાં અહમ બુદ્ધિ, મહોબુદ્ધિ એનો અભાવ. તેથી જેવી શંકરાચાર્ય મહારાજ કે પંચકોશ પણ હું નથી, મારો પણ નથી, 5 પ્રાણ પણ હું નથી, અને 7 ધાતુ પણ નથી, વગેરે જ્ઞાનેન્દ્રિયો નથી, અને કર્મેન્દ્રિયો નથી. આ દ્વેષ રાગ કશું મારું નથી, અને હું નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તેથી આ કશું હું નથી, મારું નથી. ક્યારે સંબંધ હતો નહીં, છે નહીં. એટલે વિદેહનો અર્થ કહેવામાં આવ્યો કે જ્ઞાની પુરુષની અવસ્થા જ્યાં એ જાણે છે કે હું દેહ નથી. અર્થાત દેહમાં એટલે કે આ ઉપાધિમાં અહંભાવ કે મોહભાવ ન હોવો, એ પ્રકારની અવસ્થાને પણ વિદેહ કહેવાય. એટલે વિદેહ મુક્તિ ટૂંકમાં એટલે માણસ જીવે છે ત્યારે વિદેહ મુક્તિ પ્રાપ્ત કરી શકે, અથવા વિદેહ મુક્તિ એટલે પ્રચલિત અર્થ લઈએ કે આ દેહ ન હોય ત્યારે મુક્તિ. આ બંને પ્રકારની મુક્તિ છે. એટલે વક્ષે વિદેહ મુક્તેશ્ચ જીવન મુક્તેશ્ચ હેતુ વક્ષે. આ વિદેહ મુક્તિ શું છે, જીવન મુક્તિ શું છે? તો કે અહીંયા આ જીવન છે ત્યારે જ વિદેહ મુક્ત છે. જ્ઞાનને કારણે વિદેહ મુક્ત જ છે. તો જીવન મુક્ત શું છે એ સમજાવશે આપણને. વિવિધિશા સંન્યાસમ વિદ્વંત સંન્યાસમ જ ભેદતઃ. એટલે અહીંયા આ ગ્રંથનો પ્રારંભ સંન્યાસની ચર્ચાથી કરે છે. વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. વિવિધિશા એટલે વેદનું ઈચ્છા, અજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લીધેલા સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે. તો કે સાધક જે પ્રકારનો સંન્યાસ લે છે, જે સંન્યાસ લઈને ગુરુજીનો આશ્રય લે છે, એમના ચરણે લઈને શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, એ પ્રકારના સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવ્યો. વિવિધિશા સંન્યાસ જ્ઞાન માટેનો સંન્યાસ છે, સાધકે લીધેલો સંન્યાસ છે. પછી છે વિદ્વત સંન્યાસ. એને જ્ઞાન થયું અને ત્યારે જે સંન્યાસ બને છે, જ્ઞાન થવાને કારણે આપોઆપ જ સંન્યાસી બની ગયો, એને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે છે. તો વિદ્વત સંન્યાસ, વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ.
કે વિવિદિશા સંન્યાસ છે એ જ્ઞાનનું સાધન છે, વિદેહ મુક્તિનું સાધન છે. વિદ્વત સંન્યાસ છે એ જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. એટલે આ પ્રકારની બે અવસ્થા કહેવામાં આવી, જ્યાં જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન નિષ્ઠા છે. ટૂંકમાં જ્ઞાન હોયા પછી પણ કેટલાક પ્રતિબંધકો રહી જાય છે. જ્ઞાન હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થયા પછી પણ મનમાં જે વાસનાઓ હોય, મનમાં એવી વૃત્તિઓ હોય, જ્યાં દેહમાં અહમ બુદ્ધિ હોય, આ જગતમાં સત્ય બુદ્ધિ હોય, આ પ્રકારની વૃત્તિઓ હોય, તો વાસનાઓ, આ મનની વૃત્તિઓ આપણને આ જ્ઞાન નિષ્ઠામાં અવરોધરૂપ છે. એટલા માટે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એ જ્ઞાનમાં નિષ્ઠા મેળવવા માટે, નિષ્ઠા એટલે એ જ્ઞાન જ્યારે આપણે સ્વાભાવિક થઈ જાય, ટૂંકમાં કોઈ પ્રકારના વિચાર કર્યા વગર હું બ્રહ્મ છું એ પ્રકારે જ મારું જયારે વર્તન હોય, એ પ્રકારે જ મારું જીવન હોય. જેવું અજ્ઞાની મનુષ્ય કોઈ પ્રકારના વિચાર વગર હું દેહ છું એ કોઈ સ્વાભાવિક વર્તે છે. એના માટે ધ્યાન ના કરવું પડે એને કે હું જમીન જાગ્યા પછી વાળવા હું શું છું, એ સ્વાભાવિક હું દેહ છું એ પ્રકારનું વર્તન સ્વભાવ થઈ ગયો છે. એવો સ્વભાવ જયારે હું બ્રહ્મ છું એવું એટલું સ્વાભાવિક બની જાય, એને જ્ઞાન નિષ્ઠા કહેવામાં આવે. એને જ વાસ્તવિક અર્થમાં મુક્તિ કે મોક્ષ કહેવામાં આવે છે. અર્થાત આ જ્ઞાનની જે જ્ઞાન નિષ્ઠા અવસ્થા છે એને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. એને ગ્રંથકાર જીવન મુક્તિ કહે, બધા જીવન મુક્તિ જ કહે છે. એમ બતાવે પણ છે કે કેવી રીતે શાસ્ત્રમાં જીવન મુક્તિનું વિસ્તારથી વર્ણન છે. તો ભગવદ્ ગીતામાં ભગવાન જયારે સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરે ત્યારે જીવન મુક્તનું વર્ણન છે. ભગવદ્ ગીતામાં જયારે ભગવાન ભક્તનું વર્ણન કરે ત્યારે જીવન મુક્તનું વર્ણન છે. જયારે ગુણાતીતનું વર્ણન કરે ત્યારે જીવન મુક્તનું વર્ણન છે. તો ઉપરાંત મહાભારતમાં એક બ્રાહ્મણનું વર્ણન કરવામાં આવ્યું. તમ દેવા બ્રાહ્મણ વિદુહુ, દેવતાને બ્રાહ્મણ કહે છે. ઉપનિષદનો બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ થયો બ્રહ્મનિષ્ઠ માટે. તો કે આ પ્રકારે બ્રાહ્મણ નિરૂપણ છે એ પણ જીવન મુક્તનું નિરૂપણ છે. ત્યારે સૂત્ર સંહિતામાં વળી આ પાછા વર્ણથી અતીત, વર્ણાશ્રમ અતીત એવું વર્ણન કરવામાં આવ્યું. એ પણ જીવન મુક્તનું વર્ણન છે. આ રીતે શાસ્ત્રો જીવન મુક્તિનું નિરૂપણ કરે છે અને એનું નામ છે જ્ઞાન નિષ્ઠા. એ જીવંત છે ત્યારે જ મુક્ત છે. આ જીવન મુક્તિ આ ગ્રંથનો મુખ્ય વિષય છે. તો પહેલી અવસ્થા આ ગ્રંથકારના કહેવા પ્રમાણે જ્યારે જ્ઞાન જન્મે ત્યારે એ અવસ્થાને વિદેહ મુક્તિ કહેવામાં આવી. કારણ કે જ્ઞાન જન્મવાથી હું દેહ નથી એ પ્રકારનું જ્ઞાન થઈ ગયું અને માટે એ દેહના બંધન મુક્ત થઈ ગયો. અને છતાં પણ હજી એના મનમાં જો કઈક દેહાત્મ બુદ્ધિની વાસનાઓ રહી ગઈ હોય, આ જગતમાં સત્યત્વ બુદ્ધિની વાસનાઓ રહી ગઈ હોય, એને કારણે જે બધી વૃત્તિઓ જન્મે એને હજી પીડા કરનારી હોય, અંતેથી આ દેહાત્મ બુદ્ધિરૂપી જે વાસનાઓ છે હજી એને હું બ્રહ્મ છું એ જ્ઞાનથી નિષ્ઠાથી વંચિત રાખે. અને માટે એ પ્રતિબંધક દૂર જયારે થાય ત્યારે એ મુખ્ય અર્થમાં મુક્ત બને. એને જીવન મુક્તિ કહેવામાં આવે. એ વસ્તુને વિદ્વત સંન્યાસ કહે છે. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે સંન્યાસ લેવામાં આવે છે, આ સંન્યાસ કેવો છે? વિવિદિશા સંન્યાસ લેવામાં આવે. વૈદ સંન્યાસ વિધિપૂર્વક લીધેલો સંન્યાસ લેવો પડે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાવિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ઉપનિષદ કહે છે તદ વિજ્ઞાનાર્થમ, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જિજ્ઞાસુએ ગુરુ પાસે જવું જોઈએ. સમિત પાણી ગુરુને શરણાગત થવું જોઈએ, ગુરુને આશ્રિત થવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય હૈ, શ્રોતવ્ય હૈ, મંતવ્ય હૈ, નિધિધ્યાસિતવ્ય હૈ મૈત્રી. અને યાજ્ઞવલ્ક્ય ઋષિ કે હે મૈત્રી, આત્માનું દર્શન કરવું જોઈએ. કેવી રીતે? શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી.
તો આ પ્રકારની સાધના ગુરુના ચરણે બેસીને ગુરુના આશ્રયમાં થતી હોય છે. એના માટે જે પ્રકારની જીવન રીતિ છે એને સંન્યાસ કે વિવિધિશા સંન્યાસ કહેવામાં આવ્યો. આ સંન્યાસ તો લેવો જોઈએ. કેટલાક કિસ્સામાં સંન્યાસ ન લીધો તો પણ ચાલે એવું ગ્રંથકાર કહે છે કે જ્યાં વૈરાગ્ય હોય. સંન્યાસ માટેની મુખ્ય જરૂરિયાત છે વૈરાગ્ય, અને પણ તીવ્ર વૈરાગ્ય. આ સંન્યાસ પણ 4 કક્ષાનો કહેવામાં આવ્યો: કુટીચક, બહુદક, હંસ, પરમહંસ. કુટીચક એટલે જે કુટિયામાં નિવાસ કરે, જેનું સ્વાસ્થ્ય એટલું સારું નથી કે પરિભ્રમણ કરી શકે, માટે જે કુટિયામાં નિવાસ કરે, જેને કદાચ ભિક્ષા એની કુટિયામાં જ આપવામાં આવતી હોય, અને આત્મ ધ્યાન કરે, પ્રણવનો જપ કરે અને એ રીતે જીવનનું કલ્યાણ કરે, આ પ્રકારના સંન્યાસ અને કુટીચક, કુટીમાં રહેનાર. બહુદક, જેનું સ્વાસ્થ્ય સારું છે, એ બહુ તીર્થ સ્થાનોમાં વિચરણ કરતા હોય અને આત્મ ધ્યાન કરતા હોય. હંસ ત્રીજી કક્ષા જે છે, અને પછી છે પરમહંસ. પેલા કુટીચક, બહુદક, હંસ, પહેલા 3 પ્રકારના સંન્યાસની કક્ષાઓ ગઈ, અને છેલ્લી કક્ષા છે પરમહંસ. ગ્રંથકાર કહે છે કે વિવિધિષુ અર્થાત જિજ્ઞાસુ એ જે સંન્યાસ લે પણ પરમહંસ સંન્યાસ. પરમહંસ એવો હંસ સંન્યાસ અને પરમહંસ એનો શું ભેદ કર્યો? તો કે હંસ છે એ સંન્યાસીમાં ઘણા બધા ચિહ્નો હોય, દંડ ધારણ કરતો હોય, શિખા વગેરે રાખતો હોય, અનેક પ્રકારના નિયમોનું પાલન કરતો હોય. એટલે આ હંસ સંન્યાસી છે એને પણ ઘણા નિયમો હોય, કર્તવ્યનું પાલન કરવાનું હોય. અને મુખ્યત્વે સગુણ બ્રહ્મની ઉપાસના એનો પ્રધાન થયા હોય. એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરનારો હોય હંસ સંન્યાસી. પણ પરમ સંન્યાસી સગુણ બ્રહ્મની ઉપાસનાની પણ જરૂરિયાત નથી. માટે એ તો નિર્ગુણ બ્રહ્મનું આત્મરૂપે સતત અનુસંધાન કરતો હોય. એટલા માટે એને કર્તવ્યમાંથી બીજા બધા મુક્ત થવું જોઈએ. માટે બધા ચિહ્નોમાંથી પણ મુક્ત છે. ચિહ્ન રાખો એટલે કર્તવ્ય આવે, શિખા રાખો ને યજ્ઞોપવિત એટલે કર્તવ્ય આવે. પછી શિખા રાખો, યજ્ઞોપવિત રાખો અને કર્તવ્ય ના કરો તો ના ચાલે. લગ્ન કર્યું એટલે કર્તવ્ય આવે છે. એકવાર લગ્ન કર્યા પછી રખડ્યા કરે અને ઘેર એવું ના ચાલે. પછી એને વ્યવસ્થિત ઘરે રોજ આવવું પડે, પછી રખડવાનું ના ચાલે. એની પહેલા એને ઉપનયન વિધિમાંથી પસાર થયો, યજ્ઞોપવિત ધારણ કર્યું, એટલે વેદ અધ્યયન કરવું પડે, સંધ્યાવદન કરવું પડે, સમયદાન કરવાનું હોય. આમ આ ચિહ્ન છે કર્તવ્યનું સૂચક છે. તો પેલા બ્રહ્મચર્યના ચિહ્નો હોય, એ શિખા સૂત્ર ધારણ કરતો હોય, અને એ ગુરુકુળમાં નિવાસ કરતો હોય, વેદ અધ્યયન કરતો હોય, સંધ્યાવદન કરતો હોય, સંવિધાદાન કરતો હોય, ગુરુજીની સેવા કરતો હોય, ભિક્ષાટન કરતો હોય. એ ગૃહસ્થ. તો હવે એનું વેદ અધ્યયન પૂરું થઈ ગયું. હવે એ મુખ્યત્વે કર્મનું જીવન જીવતો હોય, પ્રવૃત્તિનું જીવન જીવતો હોય. ધર્મ, અર્થ, કામ એના પુરુષાર્થ હોય. પંચમહાયજ્ઞનું અનુષ્ઠાન થતું હોય, બ્રહ્મયજ્ઞ દરરોજ વેદનું અધ્યયન થતું હોય કે પઠન પાઠન થતું હોય. પછી છે દેવયજ્ઞ, દેવતાની આરાધના થતી હોય, અગ્નિહોત્રાદિ કર્મ થતું હોય કે દેવતાની આરાધના થતી હોય. પિતૃયજ્ઞ, પિતૃઓને તર્પણ કે વગેરે અપાતું હોય. ધનુયજ્ઞ, બીજા બધા જરૂરિયાતમંદ મનુષ્યની સેવા થતી હોય, અન્ન વસ્ત્ર કે નિવાસ સ્થાન આપવામાં આવતું હોય. ભૂતયજ્ઞ, આસપાસના જીવજંતુઓ, વૃક્ષ, વનસ્પતિ, પ્રાણી એમની પણ સેવા થતી હોય. આમ ગૃહસ્થનું જીવન છે એ સેવાનું જીવન છે, યજ્ઞનું જીવન છે. આ કર્તવ્ય છે. પછી વાનપ્રસ્થ, એના પણ ચિહ્નો હોય. ગૃહસ્થ કે બધું એને કરવાનું હોય, અને એ અગ્નિહોત્રાદિ કર્મ ના કરી શકે તો એને
માનસિક રીતે ધ્યાન કરવાનું, ઉપાસનાનું જીવન. અને છેલ્લે છે સંન્યાસ. એ સંન્યાસી પણ હંસ સંન્યાસી હોય તો દંડ ધારણ કરતો હોય અને એને પણ ઘણા બધા વ્રતોનું પાલન કરવાનું હોય. પરમહંસ દંડ પણ ધારણ ના કરે, એને કોઈ વ્રતનું પાલન કરવાનું નથી, અર્થાત એને કોઈ બંધન કર્તવ્યનું બંધન નથી. આમ પરમ સંન્યાસી અર્થાત જેને કોઈ કર્તવ્યનું બંધન નથી. એટલા માટે કે જેથી એ શ્રવણ મનન નિધિધ્યાસન આમ જ્ઞાન માટે આવશ્યક જે સાધન છે એમાં જ એ રત રહી શકે. એટલા માટે એને છૂટ આપવામાં આવે એટલે રખડ્યા કરવું એવું નથી, પરંતુ એને જે કર્મ કરવાનું છે અત્યંત સૂક્ષ્મ સ્તરનું છે. એટલા જ માટે બધી બાહ્ય સ્થૂળ કર્તવ્યથી એને મુક્તિ આપવામાં આવી. જ્યારે જ્યારે આપણને કોઈ કર્તવ્યમાંથી મુક્તિ આપવામાં આવે ત્યારે એને કરતા સૂક્ષ્મ કર્તવ્ય આપણે ધારણ કર્યું હોય ત્યારે એવું થાય. આમ પરમ સંન્યાસીને બાહ્ય જેવું કોઈ કર્તવ્ય નથી, છતાં પણ એ સત્ય સૂક્ષ્મ કર્તવ્ય કરી રહ્યો છે. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ વિદિશા સંન્યાસ. આવો સંન્યાસ એટલે આને માટે તીવ્ર વૈરાગ્ય. આગળના સંન્યાસમાં વૈરાગ્યની માત્રાથી નક્કી થાય કયા પ્રકારનો સંન્યાસ હોય. જ્યાં તીવ્ર વૈરાગ્ય છે ત્યાં પરમહંસ સંન્યાસ છે. તીવ્ર વૈરાગ્ય અર્થાત એને હવે કોઈ પ્રકારના ભોગની અપેક્ષાઓ રહી નથી, જગતના વિશ્વનો ભોગ નથી, એને હવે બી કોઈ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા વગેરે કોઈ પ્રકારની એને ઈચ્છા નથી, જરૂરિયાત નથી. આ બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. આ બધી જરૂરિયાતો છે. આપણી ઇન્દ્રિયોને પણ વિષયના ભોગની જરૂરિયાત છે, આપણા અહંકારને પણ માન પ્રતિષ્ઠાની જરૂરિયાત છે. આ બધી સ્થૂળ જરૂરિયાતો છે. તો જ્યાં સુધી અંદરથી આપણને શૂન્યતા ચાલતી હોય ત્યાં આવી જરૂરિયાતો હોવાની છે. જેમ જેમ આપણો આંતરિક વિકાસ થતો જાય, પૂજ્ય સ્વામીજીની ભાષામાં ઇમોશનલ મેચ્યોરિટી પ્રાપ્ત થતી જાય, તેમ તેમ આપણને આંતરિક મુક્તિનો અનુભવ થતો જાય, આંતરિક પ્રસન્નતાનો અનુભવ થતો જાય, તેમને આપોઆપ જ આપણી બાહ્ય જરૂરિયાતો ઓછી થતી જાય. એમ કરતા કરતા મનુષ્ય જ્યારે અંતરમાં પૂર્ણ પ્રસન્નતા અનુભવતા હોય, જ્યાં એને પોતાને સંતોષ છે, એના માટે બહારની બધા પ્રકારની જરૂરિયાતથી ઝંખનાથી મુક્ત છે. તીવ્ર વૈરાગ્ય. અને તેથી એના મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ જન્મે નહીં. આપણા મનમાં વિષયોને ભોગવવાની વાસના હોય તો એ વિષયો આપણા મનમાં કોઈનો કોઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરીને આપણને આ શ્રવણ મનન વગેરેમાં અવરોધરૂપ થાય છે. તો તીવ્ર વૈરાગ્ય હોવાને કારણે જે આ શ્રવણ વગેરેના વિક્ષેપથી મુક્ત છે અને જેને કારણે એ પોતાનું કાર્ય કરી શકે છે. વિવિધે પરમહંસ સંન્યાસી વિદિશા સંન્યાસી, જેના પરિણામે એને જ્ઞાન પ્રાપ્ત થયું. આ ગ્રંથકાર કહે છે કે જ્ઞાન પ્રાપ્ત થવાથી જે સ્ત્રી એનો વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ શબ્દનો પ્રચલિત અર્થ કયો કે પ્રારબ્ધનું પરાક્ષય થવાને કારણે આ દેહનું પતન થાય પછી જે અવસ્થા છે ને વિદેહ મુક્તિ કહેવામાં આવે. પણ ગ્રંથકારે ત્યાં રાહ જોવાની જરૂર નથી. જ્ઞાન થતાની સાથે સમકાલીન એને વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય. પરંતુ જીવન મુક્તિ પ્રાપ્ત કરવાની બાકી રહી. વિદેહ મુક્તિ થઈ ગઈ, જીવન મુક્તિ બાકી રહી. એ મુક્તિનો ખરો આનંદ ક્યારે માણી શકો? ત્યારે મુક્તિ સ્વાભાવિક બની જાય. એમાં ધ્યાન કર્યા વગર કશું કરવાની જરૂર ના પડે. વિદેહ મુક્તિને એની જરૂર પડે ત્યારે અંતેથી જગ્યા સબ પ્રતિબંધકમ, આ મુક્તિમાં પ્રતિબંધકો રહી ગયા હોય એ પ્રતિબંધ દૂર થાય ત્યારે એ અવસ્થા જીવન મુક્તિ કહેવામાં આવી. આ ગ્રંથકાર કહે છે કે આ ગ્રંથમાં મુખ્ય તો જીવન મુક્તિનું નિરૂપણ છે, પણ વિદેહ મુક્તિની પણ ચર્ચા છે ખરી, કારણ કે વિદેહ મુક્તિ શબ્દ પ્રચલિત છે.
એના માટે ગ્રંથકાર કહે છે કે બે પ્રકારના સંન્યાસ છે, વિવિદિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ. વિવિદિશા સંન્યાસ જેની આપણે હમણાં ચર્ચા કરી એને શું કહેવાય? વિધિપૂર્વક લેવામાં આવેલો સંન્યાસ. જ્યાં શિખા, સૂત્ર, બધા પ્રકારના ચિહ્નો નો ત્યાગ કરવામાં આવે અને જ્યાં ગુરુજીના ચરણે બેસીને આ શાસ્ત્રનું શ્રવણ વગેરેની સાધના કરવામાં આવે એ પ્રકારની અવસ્થાને વિવિદિશા સંન્યાસ કહેવામાં આવ્યો. એ શેનું સાધન છે? જ્ઞાનનું સાધન છે. એટલા માટે વિદેહ મુક્તિનું જ્ઞાન એટલે હું દેહ નથી, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ન મે પ્રાણસંજ્ઞો, ન વૈ પંચવાયુ, નવા સપ્તધાતુ, નવા પંચકોશ, ન વાક પાણીપાદમ, ન ચોપસ્થપાયુ. આ પંચકોશ હું નથી, 5 પ્રાણ નથી અને સપ્તધાતુ નથી, જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિયો નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ પ્રકારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે હું દેહ નથી, એ તો જ્ઞાન થઈ જ ગયું ને. એટલા માટે ગ્રંથકાર કહે છે કે એને ફરી જન્મ લેવાનો નથી એવું કહે છે. તેથી વિદેહ મુક્તિ એટલે ભાવિ દેહમાંથી મુક્તિ વર્ત કરે. ભાવિ દેહમાંથી મુક્તિ તો થઈ ગઈ, વિદેહ મુક્તિ એટલે ભાવિ દેહમાંથી મુક્તિ જ અર્થ કર્યો. બધું ગ્રંથકાર એવી જાતની દલીલ કરે છે કે વર્તમાન દેહ એ વિદેહ મુક્તિનો વિરોધી નથી. વિદેહ મુક્તિની પ્રચલિત વ્યાખ્યા એ છે કે આ દેહ જયારે ન હોય તે જયારે મુક્તિની અવસ્થા છે અને વિદેહ મુક્તિ કહેવાય. કારણ કે આ દેહ જાણે કે વિદેહ મુક્તિમાં અવરોધરૂપ છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું તસ્ય તાવદેવ શિરમ યાવન્ન મોક્ષે અથ સંપત્સે. યાવન્ન વિમોક્ષ, જ્યાં સુધી વિમોક્ષ એટલે કે આ દેહનું પતન ના થાય ત્યાં સુધી જેને રાહ જોવાની છે વિદેહ મુક્તિ. એટલે કે આ દેહ જાણે કે વિદેહ મુક્તિ અવરોધરૂપ ના હોય. ગ્રંથકાર કે છે આ દેહ કે અવરોધરૂપ નથી વિદેહ મુક્તિમાં. કે દેહ તો આત્મા સાથે સંકળાયેલો જ નથી. અને તેથી જ્ઞાન થવાથી મનુષ્ય આ દેહના બંધન એટલે કે દેહમાં અહમ ભાવ મોહમાંથી મુક્ત થયો માટે વિદેહ મુક્ત થઈ ગયો. હવે એને ભાવિ દેહ ધારણ નથી કરવાનું. પરંતુ પ્રારબ્ધને કારણે આ વર્તમાન દેહ છે, પ્રારબ્ધને કારણે આ જગતના વિષયોનો અનુભવ છે, પ્રારબ્ધને કારણે વ્યવહાર છે. તો એને એવી મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ કે વ્યવહાર એને કોઈ રીતે હું બ્રહ્મ છું એ પ્રકારની અનિષ્ઠામાં અવરોધરૂપ ન થાય. એને કહેવાય જ્ઞાન નિષ્ઠા. એટલે આ દેહમાં સ્વાભાવિક અહમભાવ થઈ જતો હોય, આ જગતમાં સત્ય બુદ્ધિ થઈ જતી હોય એટલે સતત અભ્યાસ કરવો પડે. હું દેહ નથી, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. જગત મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે. આ પ્રકારે જગતમાં સત્યત્વ બુદ્ધિ, દેહમાં અહમ બુદ્ધિ, એ સંસ્કાર પડી ગયા જેને વાસના કહેવામાં આવે છે. એને કારણે મનમાં જે બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, આ બધી વસ્તુનો જયારે આ બધા અવરોધ મુક્તથી મુક્ત થાય ત્યારે એ મુખ્ય અર્થમાં એટલે જીવન મુક્તિ પ્રાપ્ત કરે. તો એને આ જીવન મુક્તનો જે સંન્યાસ છે ને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે. વિદ્વત સંન્યાસ એટલે વિદ્વત્તા કે જ્ઞાન પ્રાપ્તિ થવાને કારણે આપોઆપ થયેલો સંન્યાસ. વિદ્વત સંન્યાસ કે વૈધ સંન્યાસ વિધિપૂર્વક લેવાનો સંન્યાસ નથી. જ્ઞાનના પરિણામે જે સંન્યાસ થાય એનું નામ જ વિદ્વત સંન્યાસ. એટલે કહે છે કે આ જે વિવિધિશા સંન્યાસ છે એ વિદેહ મુક્તિનું સાધન છે, વિદ્વત સંન્યાસ છે એ જીવન મુક્તિનું સાધન છે. આ ગ્રંથકાર કહે છે કે એ પણ સંન્યાસ લેવો જોઈએ. ટૂંકમાં માણસે સંન્યાસ ન લીધો હોય, એનામાં તીવ્ર વૈરાગ્ય હોય તો ગૃહસ્થાશ્રમમાં પણ એને જ્ઞાન થઈ શકે, સ્ત્રીઓને પણ જ્ઞાન થઈ શકે. કદાચ શાસ્ત્રમાં સ્ત્રીઓ માટે સંન્યાસ એ જીવન રીતિ એ પ્રકારનું વિધાન ન હોય, એ પ્રકારનું ધારો કે અનુમતિ ના હોય,
તો પણ વાંધો નથી. જેમ કે મૈત્રેય એ ખરેખર એ સ્પિરિટ અર્થાત ભાવનાથી સંન્યાસી હતી. ભલે સ્વરૂપથી આકારથી સંન્યાસી ન હતી, પરંતુ એ ભાવનાથી સંન્યાસી હતી. યેનાહમ નામૃતાસ્યામ કિમ તેનાહમ કુર્યામ નહીં, તો કહે છે કે જેનાથી મને અમૃતત્વ પ્રાપ્ત ના થાય એવી સંપત્તિને મારે શું કરવી છે? ત્યારે એના પતિ યાજ્ઞવલ્ક્યજીએ જાહેર કર્યું કે હે મૈત્રેય, હું હવે સંન્યાસ લેવાનો છું અને મારી જે સંપત્તિ છે એ મેં તારી અને કાત્યાયની વચ્ચે વહેંચેલી છે, માટે તમારે હવે કોઈ તકલીફ નથી, એક દિવસે તકલીફ નથી. પરંતુ હે ભગવાન, આ સમગ્ર પૃથ્વી ધન સંપત્તિ ધન ધાન્યથી પૂર્ણ આ સમગ્ર પૃથ્વી મને પ્રાપ્ત થાય તો મને અમૃતત્વ પ્રાપ્ત થાય કે ના થાય? તો કે નહીં મૈત્રેય, આ ધન સંપત્તિથી અમૃતત્વ પ્રાપ્ત ના થાય. તમે બહુ સગવડ ભર્યું જીવન જીવી શકો, અમૃતત્વ પ્રાપ્ત ના થાય. અમૃતત્વ નાશાસ્તિ વિત્તેન, અવિત્તથી અમૃતત્વની આશા નથી. એટલે મૈત્રેય જાહેર કર્યું કે જેનાથી મને અમૃતત્વ ના મળતું હોય એવા ધન સંપત્તિને મારે શું કરવું છે? ત્યાગ થઈ ગયો. ત્યાગ હતો જ ટૂંકમાં મૈત્રેયના વચન એવું સ્પષ્ટ થઈ ગયું કે એને ધનમાં સંપત્તિમાં કોઈ દુનિયા વસ્તુ કોઈ રસ જ નથી. ભગવાન આપ મને જે જાણો છે અમૃતત્વનો ઉપદેશ કરો, એને માત્ર આ જ્ઞાન અમૃતત્વ મુક્તિની જ ઝંખના છે. નામ છે તીવ્ર વૈરાગ્ય. આવું ધરાવનારો એટલે ટૂંકમાં આ પ્રકારની માનસિક અવસ્થા મહત્વની છે. એટલે ગ્રંથકાર કહે છે, એ પણ જરાક થોડાક પોતે સંપ્રદાયથી જરાક થોડાક આડા બહાર જઈને વાત કરે છે કે ગૃહસ્થાશ્રમમાં કે સ્ત્રીઓ પણ જ્ઞાનની અધિકારી છે જો એમનામાં આ પ્રકારનો વૈરાગ્ય હોય, જો મૈત્રીમાં હતો અને જો બીજી બધી પણ વિદુષીઓ વગેરેમાં જોવામાં આવે છે. પરંતુ જ્ઞાન થયા જો સંન્યાસ લેવો જ જોઈએ એવું કહે છે. ધારો કે જ્ઞાન થયું તમને, તો પણ જીવન મુક્તિ પ્રાપ્ત કરવા માટે તો સંન્યાસ લેવો જોઈએ. કારણ કે એને માટે ગ્રંથકાર બતાવશે કે આ વાસનાક્ષ મનોનાશ વગેરે સાધના અત્યંત આવશ્યક છે. આ જ્ઞાન નિષ્ઠામાં જે અવરોધો છે, પ્રતિબંધકો છે, એમાં મુક્ત થવા માટે એ અત્યંત આવશ્યક હોવાના કારણે એને માટે તો સંન્યાસની અવસ્થા જોઈએ. પછી કોઈ કર્તવ્ય હોય તો ન ચાલે. એટલા માટે એ વિદ્વત સંન્યાસની પણ ભલામણ કરે છે. વિદિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ એ કે એના મુખ્ય વિષયો નથી, પણ એની ચર્ચા કરી લીધી. ગ્રંથકાર શરૂઆતમાં ચર્ચા કરે છે, પણ એની ખરી ચર્ચા તો પછી થાય છે. જે ગુજરાતી પુસ્તકમાં પહેલું પ્રકરણ છે, પહેલા જીવન મુક્તિનું સ્વરૂપ એનું પહેલું પ્રકરણ છે. આ સંન્યાસની ચર્ચા છેલ્લે કરવામાં આવી 206 પાનાથી. પરિશિષ્ટ આવી ગયો જીવન મુક્તિનું પ્રમાણ કરીને. એટલે જે ચર્ચા આપણે કરી લીધી, પણ પછી આમાં પહેલા પાનાથી જે ચર્ચા કરવામાં આવે છે એ છે જીવન મુક્તિનું સ્વરૂપ. એ પ્રકારનું પહેલું પ્રકરણ. આ વળી ભાષાંતરનો પ્રકરણની વ્યવસ્થા જુદા પ્રકારની છે. આ ગ્રંથમાં પ્રકરણની વ્યવસ્થા જરા જુદા પ્રકારની છે. પણ એટલે ગ્રંથકાર આ રીતે ગ્રંથનો પ્રારંભ કરે છે. હવે કાયમ જીવન મુક્તિ, આ જીવન મુક્તિ શું વસ્તુ છે, એનું સ્વરૂપ કેવું છે? કિમ વા તત્ર પ્રમાણ. આ જીવન મુક્તિ છે એને માટે કઈ તમારી પાસે પુરાવો છે શાસ્ત્રનો કે જીવન મુક્તિ નામની કોઈ અવસ્થા છે કે તમે તમારી પોતાની કલ્પના છે? આ જીવન મુક્તિ આ ગ્રંથકારની પોતાની કલ્પના છે કે
શાસ્ત્રમાં જ એનું નિરૂપણ છે, એનો પુરાવો છે. કિમ તત્ર પ્રમાણ કથમ વા તત્ સિદ્ધિ. ચાલો ભાઈ, જીવન મુક્તિ અવસ્થા છે, શાસ્ત્રો તો કે એનું પ્રતિપાદન કરે છે. એટલું નહીં, પરંતુ શાસ્ત્રનો મુખ્ય વિષય જીવન મુક્તિ છે. તો કિમ કથમ વા તત્ સિદ્ધિ, એ જીવન મુક્તિ કેમ સિદ્ધ કરવી, એનું સાધન શું છે? સિદ્ધ વા કિમ પ્રયોજનમ, એ બધા સાધનો અનુષ્ઠાન કર્યા પછી જીવન મુક્તિ પ્રાપ્ત થઈ તો એનાથી શું પ્રયોજન સિદ્ધ, શું આપણને ફળ મળે, શું પ્રયોજન સિદ્ધ થાય, શું લાભ થાય? આમ 4 પ્રશ્નો કર્યા. કાયમ જીવન મુક્તિ, આ જીવન મુક્તિ શું છે, અર્થાત એનું સ્વરૂપ શું છે? કિમ તત્ર પ્રમાણમ, આ જીવન મુક્તિ છે એનો પુરાવો શું છે? કથમ વા તત્ સિદ્ધિ, એને પ્રાપ્ત કરવાનું સાધન શું છે અને એનું પ્રયોજન શું છે? એ પ્રાપ્ત થયા પછી જીવનમાં આપણે શું લાભ થાય, જીવનનું શું ધ્યેય સિદ્ધ થાય, જીવનનું શું પ્રયોજન સિદ્ધ થાય? તો પહેલા તો એટલે એ જીવન મુક્તિનું સ્વરૂપ સમજાવે છે. ભાઈ, જીવન મુક્તિ શું, પેલા બંધન શું વસ્તુ છે? તો કે છે જીવત પુરુષસ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખાદિ લક્ષણ ચિત્તધર્મ ક્લેશ રૂપત્વાદ બંધો ભવતી. આ માણસ વિચારો સતત અનુભવ કરે છે. કર્તૃત્વ, હું કર્મ કરનાર છું. ભોક્તૃત્વ, હું ભોગવનાર છું, અનુભવ કરનાર છું. સુખિત્વ, હું સુખી છું, હું દુઃખી છું. આ બધું જે છે ટૂંકમાં મનની આ અવસ્થા નામ જ દુઃખ. પોતાને સુખીમાં એ દુઃખ જ છે. હું સુખી છું, દુઃખી છું, કર્મ કરનાર છું, ભોગવનાર છું, પિતા છું, પુત્ર છું. આ પ્રકારના ખ્યાલો મનુષ્ય ધરાવે છે. તો કે છે ક્લેશ રૂપત્વાદ, આ પ્રત્યેક ખ્યાલ છે એ માં ક્લેશ રહેલો છે. હું માં છું એમાં ક્લેશ, બાપ છું એમાં ક્લેશ, પુત્ર છું એમાં ક્લેશ, પુત્રી છું એમાં ક્લેશ, પતિ છું એમાં ક્લેશ, પત્ની છું એમાં ક્લેશ, મહાન છું એમાં પણ ક્લેશ, અલ્પ છું એમાં પણ ક્લેશ, ધનવાન છું એમાં પણ ક્લેશ, ગરીબ છું એમાં ક્લેશ, રાજા છું એમાં ક્લેશ, રંગ છું એમાં પણ ક્લેશ, પ્રાણ કોઈ પણ ક્લેશ જ ક્લેશ. આ પોતાના વિશેના પ્રત્યેક ખ્યાલ જે ઉપાધિમાં અહમભાવને કારણે જન્મે છે, એ ખ્યાલ ક્લેશ રૂપ હોવાને કારણે એને જ બંધ કહેવામાં આવ્યો. તસ્ય નિવારણ જીવન મુક્તિ. જયારે મનુષ્ય આમાંથી મુક્ત થઈ જાય, આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, બધા પ્રકારના ખ્યાલથી મનુષ્ય મુક્ત થઈ જાય ત્યારે શું ખ્યાલ? હું બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું. આ અવસ્થાને જીવન મુક્તિ કહેવામાં આવે. પછી પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ, આ જીવન મુક્તિ છે એવું શાસ્ત્રમાં ક્યાં નિરૂપણ છે? તો શ્રુતિમાં, સ્મૃતિમાં, અનેક બધા ગ્રંથોમાં વાક્યો છે તે જીવન મુક્તિના હોવા માટે પ્રમાણભૂત છે. 9મા પાના પર કહ્યું. જેમ કે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, વિમુક્તશ્ચ વિમુચ્યતે. જે અત્યારે મુક્ત છે વિશેષ કરીને, એ વિશેષ કરીને મુક્ત થાય છે. અત્યારે કેવો મુક્ત છે? કામ, ક્રોધ વગેરે મુક્ત છે. અને વિશેષ મુક્ત કેમ થાય છે? તો કામ, ક્રોધ જન્મતા જ નથી. આ કામ, ક્રોધ હું નથી, એ મને એનોમાં કામ, ક્રોધ જન્મતા જ નથી. આ પ્રકારે વિમુક્ત છે. આ તો આ જે વિમુક્ત છે, મુક્ત જ છે, એ વિશેષ કરીને મુક્ત બને છે. યદા સરે પ્રમુચ્યંતે કામા યસ્ય હૃદયસ્થિતાઃ અથમર્ત્ય મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. આ મનુષ્ય જયારે બધા પ્રકારની કામનાથી મુક્ત થઈ જાય છે ત્યારે જે પોતાને મર્ત્ય માનતો હતો હવે
એ અમર બની જાય છે. પછી તો ઘણા બધા યોગ વશિષ્ઠ વગેરેમાંથી ઘણા બધા વાક્યો કહેવામાં આવ્યા. ભગવદ્ ગીતામાંથી ઘણા વાક્યો કહેવામાં આવ્યા. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે હત્કુર્વતો કુર્વતો આપી. આ બધા યોગ વશિષ્ઠમાંથી કહેવામાં સજીવન મુક્ત ઉચ્ચતે. યોગ વશિષ્ઠમાંથી બહુ સુંદર સુંદર વાક્ય કહેવામાં આવ્યા. યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં હવે કોઈ અહંકારની ભાવના નથી. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, જેને કોઈ પ્રકારની આસક્તિ રહી નથી. એ કર્મ કરતો હોય કે ન કરતો હતો પણ જીવન મુક્ત છે. તો વિદેહ મુક્ત કોને કહેવાય? 16મા પાના પર કહે છે, 15મા પાના પરના અંતમાં જીવન મુક્ત પદમ ત્યક્ત્વા સ્વદેહે કાલ સાત્કૃતે વિશદિ અદેહ મુક્તત્વમ પવન અસ્પંદતામિવ. કાળ કરીને આ દેહનો જયારે અંત આવે ત્યારે આ જીવન મુક્ત પદનો ત્યાગ કરીને વિદેહ મુક્ત પદમાં પ્રવેશ કરે. જેવી રીતે આ પવન સ્પંદન કરતો હોય એકદમ શાંત થઈ જાય. તો જીવન મુક્તિ એટલે શું? તો કે આ પવન વહી રહ્યો છે. વિદેહ મુક્તિ એટલે પવન શાંત થઈ ગયો. આ જીવન મુક્ત પુરુષ છે ને એ વહી રહ્યો છે, પ્રવૃત્ત દેખાય છે આપણને. અને વિદેહ મુક્ત એટલે એ પવન જાણે શાંત થઈ ગયો. પછી 17મા પાના પર ત્રીજું પ્રકરણ કહેવામાં આવ્યું, જીવન મુક્તિનું પ્રમાણ. તો હવે આ ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રોમાં સર્વત્ર કેવી રીતે જીવન મુક્તિનું વર્ણન કરવામાં આવેલું છે. ભગવદ્ ગીતામાં સિદ્ધ પ્રજ્ઞનું વર્ણન છે. જેમ 18મા પાનામાં છેલ્લે કહેવામાં આવ્યું, પ્રજહાત યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આ 55થી માંડીને 72 સુધીના 18 શ્લોકોમાં જે સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું, ગ્રંથકારે એ જીવન મુક્તનું વર્ણન છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ મનમાં બધી જ કામનાઓ પ્રજાહાતિ પ્રકર્ષણ જાતિ વાસના સહિત જયારે બધી કામનાઓ મુક્ત થઈ ગયો એટલે આમાં વાસના ક્ષય મનોનાશ આવી જ ગયો પ્રજાહાતિમાં. આત્મનેવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાનો સંતુષ્ટ છે એને સ્થિત પ્રજ્ઞ કહો, જીવન મુક્ત કહો. અને પછી આખા એ ઘણા બધા શ્લોકો અહીં ટાંકવામાં આવ્યા. એ બધા ભગવદ્ ગીતાની અંદર ટૂંકમાં આજે સ્થિર પ્રજ્ઞનું વર્ણન છે એ જીવન મુક્તનું વર્ણન છે. એ 24મા પાના પર કહે છે કે ભગવાન જે ભક્તનું વર્ણન કરે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દૃઢ નિશ્ચય મયી અર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય. આપણ જીવન મુક્તનું વર્ણન છે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં, કોઈ પ્રાણી પ્રત્યે જેના મનમાં દ્વેષ જ નથી. આવું ક્યારે બને? આપણને એક વસ્તુ મળે ક્યારે દ્વેષ ના હોય? અંતે છે આપણા માટે. આત્મામાં ક્યારે પણ દ્વેષ ના હોય. કોઈ પ્રાણી માટે ક્યારે દ્વેષ ના હોય? બધા પ્રાણીઓ જયારે આત્મબુદ્ધિ હોય ત્યારે મનુષ્ય દ્વેષથી મુક્ત થાય. એનો અર્થ એ થયો કે એને સર્વાત્મા જ્ઞાન છે કે હું સર્વાત્મા છું. તસ્માત સર્વમહદ, આ જ્ઞાનથી એ સર્વાત્મા છું કે સર્વમાં આત્માના દર્શન કરનાર છે. મૈત્ર કરુણ એવ છે નિર્મમો નિરહંકાર, મમત્વ બુદ્ધિ નથી, અહમ બુદ્ધિ નથી. સમ દુઃખ સુખ ક્ષમી, એને કારણે સુખ દુઃખમાં સમાન, ક્ષમાવાન વગેરે, સંતુષ્ટ સતતમ, સતત જે સંતુષ્ટ છે, યોગી છે વગેરે. આ બધા શ્લોકોમાં, આ શ્લોકોમાં આ ભક્તના દ્વારા ભગવાન ત્યાં પણ જીવન મુક્તનું વર્ણન કરે છે. પછી 14મા અધ્યાયમાં તમારા 25મા પાનામાં ગુણાતીત ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં આ ચોપડી ના હોય જેની પાસે મેળવી લેજો, હવે આટલું તો હોવું જોઈએ, બીજું કશું નહીં.
એટલો વૈરાગ્ય ના આ ચોપડી પણ નથી. એટલે અહીંયા બધા વિરક્ત લોકો આવે એ વખત તો બરોબર છે, છતાંય પણ દિલીપ તમારી પાસે કોની બધા ચોપડીઓ છે? વિરેન્દ્ર ક્યાં છે? વિરેન્દ્રભાઈ જરા ઉભા થો એટલે ખબર પડે ભાઈ. બસ 22 નંબર. 2 પ્રકારના પુસ્તકો છે, આ ગુજરાતી પુસ્તક અને સંસ્કૃત પુસ્તકોની પાસે કેટલી કોપી છે, માટે બે એક તો હોવું જ જોઈએ. બંને તો તમારી ઈચ્છા પ્રમાણે. પણ તેથી ખાલી મારું મોડું ના જોવું, પણ ચોપડીમાં પણ થોડું જોવાય, એટલે બીજું કાંઈ નહીં. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. આ બધું હંમેશા પેલા સર્ક્યુલર લખેલું હોય છે. કઈ કઈ ચોપડી લાવે ને ક્યાંથી, પણ લોકો બધા સ્થિત પ્રજ્ઞ છે, કોઈ કશું વાંચતું જ નથી. એમાં લખેલું છે કે અહીંયા ક્યારે પહોંચવું, રવિવાર કે શનિવારે 7 વાગ્યા એમાં અહીં કયા પહોંચ, તો લોકો છેલ્લે ક્યારે પહોંચવાનું, લોકો રવિવારે આવે ને સોમવારે આવે ને ગમે ત્યારે આવે. એથી ક્યારે નીકળવાનું પણ લખેલું છે કે 2 વાગ્યા પછી નીકળી શકાય, તો એ લોકો શનિવારની ટિકિટ કરાવે, રવિવારની કરાવે. બધું કયા પુસ્તકો લાવવા બધું લખેલું છે, ક્યાંથી મેળવવા. તો આ લોકો અહીં લઈ આવે છે, મને ખબર છે કે નથી જ લાવવાના, એટલે અહીં બીજા ઉચકી લાવે છે પુસ્તકો, જે તમને અનુકૂળતા રહે એટલે એટલી અનુકૂળતા કરજો કે જે લાવ્યા છે એટલે તો આપણે આપણી પાસે હોય. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. આ દ્વારા ભગવાન ગુણાતીત, 3 ગુણથી અતીત, સત્વ રજસ તમસ, આ 3 ગુણ. આત્મા તો આત્મ અતીત જ છે, પછી જાણે છે કે હું આ ગુણોથી પર છું. ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે ગુણા વર્તન ઇત્યેવ યો તિષ્ઠતિ ન ઇંગતે. તો કે કોઈ વિચલિત થતો નથી. આ બધા ગુણોની આવી લીલા છે જે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. આ પ્રકારે ત્યાં ગુણાતીત. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ શોધી ગચ્છતિ. એને જ્ઞાન છે કે આ બધું જે કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધી વસ્તુ ગુણમાં, અર્થાત આ સત્વ રજસ તમસ 3 ગુણનો ધર્મ છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, આ 3 ગુણથી પર અને પ્રકાશક છે. પરમ એના આત્મરૂપે જાણે છે. મદભાવમ શોધી ગચ્છતિ. આ પ્રકારે 14મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ગુણાતીતનું વર્ણન કરવામાં આવ્યું. એ પણ જીવન મુક્તનું વર્ણન છે, ભગવાન કહે છે. બીજા 27મા પાના પર કહ્યું બ્રાહ્મણો વ્યાસાદિભિ વર્ણિત. ભગવાન વેદ વ્યાસ વગેરે દ્વારા, ટૂંકમાં એ સિવાય પણ કે મૂળ બ્રાહ્મણ શબ્દ તો બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. અથ બ્રાહ્મણની શ્રુત્યા વર્ણિતમ, ટૂંકમાં બૃહદારણ્યક ઉપનિષદમાં અથ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ એટલે એ બ્રહ્મ જ્ઞાની કે બ્રહ્મનિષ્ઠ માટે બ્રાહ્મણ શબ્દ વાપરવામાં આવે છે. બ્રાહ્મણ શબ્દ બ્રહ્મવિદ વાચી, તો કે આ બ્રાહ્મણ શબ્દ બ્રહ્મવિદ કે બ્રહ્મ જ્ઞાની અથવા બ્રાહ્મણ. બ્રહ્મવેદસ્ચ વિદ્વત સંન્યાસ અધિકારાત. અને આ બ્રાહ્મણ જે છે બ્રહ્મ જ્ઞાની એ વિદ્વત સંન્યાસના અધિકારી છે. યથા જાત રૂપ ધર, એ કેવો હોય, જન્મ્યો ત્યારે હતો તેવો જ રૂપ. ટૂંકમાં કપડો આપણો પહેરતો નથી. યથા જાત રૂપ ધર ના આચ્છાદનમ ચરતી પરમાંશ વગેરે વગેરે. ટૂંકમાં આ દિગંબર વગેરે. ટૂંકમાં જેને દેહાત્મ બુદ્ધિ નથી, એને માટે જેને પોતાના દેહને ઢાંકવાની જરૂર જણાતી નથી. પરિગ્રહ રાય તસ્ય મુખ્યત્વ વિધાન, ટૂંકમાં કોઈ પ્રકારનો પરિગ્રહ ના ધરાવતો હોય. આ રીતે તે વિદ્વત સંન્યાસનું વર્ણન છે. અને ઘણા બધા શ્લોકોમાં ભગવાન વેદવ્યાસે મહાભારતમાં આ બ્રાહ્મણ કે બ્રહ્મજ્ઞાની કે જીવન મુક્તનું વર્ણન કરેલું છે. યેન કેનચિત આચ્છન્ન યેન કેનચિત આશિતઃ યત્ર ક્વચન શાયસ્યાત તમ દેવા બ્રાહ્મણમ વિદુઃ. યેન કેનચિત આચ્છન્ન, જે કે મળે એ ઉડી લે. રથ્યા ચરપટ વિરચિત કંથ,
એટલે એને તો પછી ભગવા કપડા એવું કઈ નિયમ જ નથી. વિદ્વત સંન્યાસ રથ્યા ચરપટ વિરચિત કંથ. આ શેરીમાં જે બધા ટૂંકમાં જે પેલી જે ચીથરા હોય ને, ચીથરા એ ભેગા કરીને ગોદડી બનાવે એ ઉડી લે. પુણ્ય વિવર્જિત પંથ, એ રસ્તા પર જ ચાલતો. પુણ્ય અને પાપ બંનેથી પર જે માર્ગ છે એમાં વિચરણ કરનાર છે. યોગી યોગ નિયોજિત ચિત્ત, ચિત્ત તો ભગવાનમાં જ યુક્ત થયેલું છે. આ પ્રકારે બ્રાહ્મણ કહો, જીવન મુક્ત કહો, તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. પછી બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું. અતિવર્ણાશ્રમી સુત સંહિતાનો ગ્રંથ છે. એમાં અતિવર્ણાશ્રમી જે વર્ણ અને આશ્રમને અતિહિત કરીને રહેલો છે 34 પાના પર. સુત સંહિતાયા મુક્તિખંડે, સુત સંહિતામાં એક મુક્તિખંડ છે. ત્યાં ભગવાન શિવજી ભગવાન વિષ્ણુ ઉપદેશ કરે છે. એવી જાતનો સંવાદ છે. સુત સંહિતા બધા એ તો ટૂંકમાં આ બધા શૈવ ઉપર ગ્રંથો છે. ત્યાં આગળ શિવજી ઉપદેશ કરતા હોય, તો વિષ્ણુ પુરાણ તો વિષ્ણુ ભગવાન ઉપદેશ કરતા હોય, ત્યાં શિવજી ના શિષ્ય હોય કે બીજા દેવતાઓ શિષ્ય હોય. અહીંયા આગળ શિવજી ઉપદેશક છે, બીજા દેવતાઓ વિષ્ણુ ભગવાન વગેરે પણ એમના શિષ્યો છે. એટલે અતિવર્ણાશ્રમી પ્રોક્તો ગુરુ સર્વાધિકારિણામ ન કસ્યામિ ભવે શિષ્ય યથાહમ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, વિષ્ણુ ભગવાન કહે છે જેમ હું છું ને બધાનો ગુરુ હોય અને કોઈનો શિષ્ય ના હોય. અતિવર્ણાશ્રમી સાક્ષાત ગુરુનામ ગુરુ ઉચ્યતે. બધા ગુરુનો પણ એ ગુરુ કહેવાય છે. ન વિધિ ન નિષેધ ન વર્જ્યાવર્જ્ય કલ્પના. જે વિધિ નથી, નિષેધ નથી, વર્જ નથી, અવર્જ્ય નથી. આત્મવિજ્ઞાન નામસ્તિ તથા નાન્ય જનાર્દન. હે જનાર્દન, આત્મજ્ઞાને કોઈ વિધિ નથી, નિષેધ નથી, કોઈ વર્જ નથી, અવર્જ્ય નથી. યત્ર સુપ્તા જના નિત્યમ પ્રબુદ્ધસ્તત્ર સંયમી. પ્રબુદ્ધાય તતે વિદ્વાન સુષુપ્તસ્તત્ર કેશવ. આ વિદ્વાન કેવો છે? યત્ર સુપ્તા જના, અજ્ઞાની મનુષ્ય જ્યાં ઊંઘે છે ત્યાં પ્રબુદ્ધ, એ જ્ઞાન અવસ્થામાં પારમાર્થિક સત્તામાં આ વિદ્વાન જાગ્રત છે. પ્રબુદ્ધાય તતે વિદ્વાન. આ મિથ્યા મોહમાં જે અજ્ઞાની પુરુષો પ્રબુદ્ધ જે જાગ્રત છે ત્યાં આગળ આ ઊંઘે છે વગેરે વગેરે. આ રીતે અતિવર્ણાશ્રમીનું વર્ણન કરવામાં આવ્યું. આ પ્રકારે જીવન મુક્તિ પ્રમાણ હતું. આ રીતે જીવન મુક્તિના પ્રમાણ આપવામાં આવ્યા. એનું સ્વરૂપ કહેવામાં આવ્યું, લક્ષણ કહેવામાં આવ્યું, એનું પ્રમાણ કહેવામાં આવ્યું. હવે એનું સાધન કહેવામાં આવશે. એની ચર્ચા આપણે પછીના વર્ગમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरिः ओम्.